નમસ્કાર મિત્રો, આપણા હળવદ હાઈવે ઉપર આમ તો કવડિયા ગામનું પાટિયું છે અને સુખપર ગ્રામ પંચાયતનો આ વિસ્તાર આવે. હાઈવે ઉપર જ પ્રભુચરણ આશ્રમ આવેલો છે અહીં. અને પ્રભુચરણ દાસ બાપુ અહીં આગળ છે. અને અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. તો એમાં હળવદના બે સંતોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. એમાંના એક હતા પ્રભુચરણ દાસ બાપુ. પ્રભુચરણ દાસ બાપુ પણ અયોધ્યા ગયા હતા. તે પણ આજે ઐતિહાસિક જે ક્ષણ હતી તેના સાક્ષી બન્યા હતા. આપણે બાપુ આપણી સાથે છે. આપણે થોડીક ત્યાંની જે કંઈ વાતો છે એ બાપુ પાસે જાણવી છે. બાપુ, આમ તો હળવદમાંથી બે સંતોને જ બોલાવવામાં આવ્યા હતા અને એમાંય બાપુ એક તમે હતા. અગાઉ આપણે તમારી સાથે કોન્ટેક્ટ કર્યો હતો, પરંતુ તમારી વ્યસ્તતાના નીના હિસાબે આપણે મળી શક્યા નહોતા. પણ બાપુ, અયોધ્યા જઈને આવ્યા છો, ત્યાં 5 દિવસનું રોકાણ કર્યું છે અને આમ કેવો બાપુ માહોલ નહીં, અહીંયાની જે કંઈ થોડીક વાતો છે આપણા હળવદ ધાંગધ્રાના જે લોકો છે, આપણા જે સેવકો છે, એમના સમક્ષ જણાવજો. જી, સૌથી પહેલાં આપ સૌને આપના માધ્યમ દ્વારા જય સિયારામ. ખરેખર અયોધ્યા રામ મંદિરની જે કંઈ વ્યવસ્થા હતી, ત્યાં જે કંઈ સેવા હતી, સમગ્ર આયોજન વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભારતમાંથી પધારેલા અને વિશ્વમાંથી આવેલા મહાનુભાવો માટે આપણે આમ કલ્પના ન કરી શકીએ એટલી સુંદર હતી. અને અમે 18 તારીખ બપોરે 12 વાગે ત્યાં પહોંચ્યા તો એરોડ્રામથી ઉતારાની વ્યવસ્થા સુધી પણ સેવકો હાજર હતા, વ્યવસ્થા હાજર હતી. તમારી ભોજનની વ્યવસ્થા ત્યાં એટલી રાહ જોવાતી હતી કે આવો આવો. તો ભરપૂર સ્વાગત સાથે, પ્રેમ સાથે આખી જે યોજના હતી એ યોજનાની આપણે કલ્પના ન કરી શકીએ. અને વિશેષ કરીને 22મી તારીખે જ્યારે અયોધ્યા મંદિરના પરિસરમાં 7,000 ભાઈઓનું આમંત્રણ હતું, જેમાં ઉદ્યોગપતિઓ હતા, ફોરેનરો હતા, 4,000 આપણા સંતો હતા અને 3,000 સેવાધારીઓ, જે લોકોએ અયોધ્યા મંદિર માટે રાત દિવસ કામ કર્યું એવા તમામને એ અંદર સંકુલમાં હતા. પણ એક પ્રમાણ મળ્યું છે જેની નોંધ લેવાની કે નહીં તો ખબર નહીં, પણ 8-10 દિવસથી સૂર્યના દર્શન નહોતા. અતિ શીતળતા હતી, અતિ ઠંડી હતી, વાદળછાયું હતું. પણ એ દિવસે બરાબર તમે જોયું હોય તો મીડિયામાં 11 વાગ્યાથી સૂર્યનારાયણ એકદમ ખુલ્લા થઈ ગયા, વાદળ પણ ખસી ગયું અને 4 વાગ્યા સુધી સૂર્ય, ચાહે રામના દર્શન કરવા સૂર્ય આવ્યા યા સૂર્ય રામને દર્શન આપવા આવ્યા, પણ એ સૂર્યના દર્શન થયા એ એક અલૌકિક ઘટના હતી. અને સેવાની વ્યવસ્થામાં તો સંતોને અને સેવકોને કોઈ તકલીફ નથી પડી. ભંડારા ખૂબ હતા, નાસ્તા પાણી, ચા, દૂધ, કોફી, ગરમ પાણી, પીવાનું ગરમ પાણી, ભોજનની થાળીની સાથે પણ ગરમ પાણી અને સુંદર મજાનું સ્વીટ સાથે, મીઠાઈ સાથે પણ ભોજન આપ્યું. એવી બહુ સુંદર વ્યવસ્થા હતી. એ વ્યવસ્થાને દિલથી સ્વીકારી છીએ અને એને ધન્યવાદ આપી છીએ. બાપુ, તમે કીધું ને કે આમ 6-7 દિવસથી આખું વાતાવરણ એટલું આમ ધુમ્મસવાળું આપણી ભાષામાં વાત કરીએ, અને તે દિવસે જ આપણે આ બાજુના વિસ્તારોમાં, આમ તો આખા ભારતમાં જે આ બધું દિવસ ઐતિહાસિક બન્યો છે, હળવદ શહેરની ગ્રામ્ય વિસ્તારની અમે પણ બધી જગ્યાએ ફર્યા હતા. એમ કે ખરેખર રામનો જન્મ થયો હોય ને જે રીતના લોકોમાં ઉત્સાહ હોય ને રામ આવતા હોય, આપણા હળવદમાં આવતા હોય, એવો જે માહોલ આખો આ બાજુ પણ એટલો જ હતો, આપણા વિસ્તારમાં પણ એટલો જ હતો. તો ત્યાં તો પછી એની તો કોઈ કલ્પના જ કર્યા જેવું નથી ને. ત્યાં જે આખી ધાર્મિક વ્યવસ્થા હતી, લાખો માણસ 2-5-10 દિવસથી આવી ગયા હતા. અસંખ્ય ભંડારોમાં રોટી લેતા હતા, ગમે ત્યાં રાત રહી જતા હતા. ઠંડી વિસ્તારના લોકોને નડતી નહોતી, પણ લાખો લોકોએ રામમય અયોધ્યા સ્વર્ગ બની ગયું. અયોધ્યા વર્ષો પહેલાં રાજા દશરથનું જે અયોધ્યા હશે એ જ અયોધ્યાના દર્શન અમે જણે એ વખતના સાક્ષી હોય ને એવો ભાસ થયો છે. અને ત્યાં લાખો લોકોએ 23 તારીખ સવારે 4 વાગ્યાથી આમ નદીનું પ્રવાહ વહે એવી રીતે લાઇનમાં ગોઠવાઈ ગયા હતા અને 6 લાખ લોકોએ 23 તારીખે દર્શન કર્યા. એ અમે બપોરે 12 વાગ્યા સુધી નજરે જોઈને અમે આવી છીએ. એટલે ત્યાંની જે વ્યવસ્થા હતી, એ વિસ્તાર, એ ઇલાકો આખો ઠેઠ હિમાચલ સુધી, આપણે નેપાળ સુધી રામમય બની ગયો. એ ત્યાંના કેટલા સંતોને મળ્યા, ભક્તોને મળ્યા, જે લોકો દર્શનાર્થી આવે તો એમને મળ્યા. એમનો જે સૂર હતો, એની આંખમાં પ્રેમના આંસુ હતા, એ અલૌકિક હતા. પણ સમગ્ર ભારત અને આખા વિશ્વમાં રામમય ચેતના રામની પહોંચી એવો સંકેત મળ્યો. બાપુ, તમે આ બધા રામ મંદિર બને, ભવ્ય રામ મંદિર બને એ માટે વર્ષો
ની મહેનત હતી, આમાં ઘણા બધા જે લોકોએ બલિદાન પણ આપ્યા છે. તો એક સમય એવો પણ હતો કે ત્યારે કોઈ એવું નક્કી નહોતું એમ કે ભાઈ રામ મંદિર આટલા વર્ષ પછી બની જશે, પણ એક વિશ્વાસ હતો કે આપણે નહીં તો આપણા છોકરા જોઈશે, પરંતુ રામ મંદિર અયોધ્યામાં બનવું જોઈએ. અને આ તમે તો સંઘર્ષના દિવસો પણ જોયા હશે અને પાછા તમે તો ત્યાંના સાક્ષી પણ બન્યા છો, એટલે આ સૌભાગ્ય તો કોકને જ પ્રાપ્ત થતું હોય. તો ખરેખર આપનો જે પ્રશ્ન છે ને હૈયાને સ્પર્શ કરેવો છે, કારણ કે નાની ઉંમરથી સંઘના વિચારો લઈને ભારતની ધરતી પર 500 વર્ષથી ચાલતી લડાઈમાં એક ભાગીદાર બન્યા. આ વસ્ત્રોમાં હતા ત્યારે પણ રાત દિવસ કામ કર્યું છે. ત્યારે ખરેખર કોઈ તારીખ નક્કી નહોતી, એક ભરોસો હતો કે બાબરી મસ્જિદને તોડ્યા પછી હજારો લાખો ભક્તોનો ભાવ હતો કે મંદિર યહાં બનેગા, તારીખ તો જબ આએગા તબ આએગા. પણ ખરા અર્થમાં અમે લોકોએ સંઘર્ષ જે કોઈ સમાજે કર્યો છે, 500 વર્ષમાં 23,72,000 માનવ શરીરનો આહુતિ આપવાની છે. ત્યારે આ રામ મંદિર આપને મળ્યું છે. પણ અમને અંદરથી એટલો આનંદ છે કે સંઘર્ષમાં પણ હતા અને આજે નજર સામે રામલલાનું સ્થાપન થાય, રામ પોતે સ્વયં પ્રભુ પરમાત્માના રૂપે ભારતના યશસ્વી વડાપ્રધાનના વરદ કલકમરો દ્વારા બેસતા હોય, એ જે અમે દર્શન કર્યું છે, અમારી આંખમાં આંસુ નહોતા માતા, એ પ્રસંગ અમને જોવા મળ્યો છે. એ તો પરમ કૃપાળુ પરમાત્માની કૃપા હોય ને મળે, હનુમાનજીના આશીર્વાદ હતા અને આવો ભારતના તમામ રહીશોને આ લાભ મળ્યો છે, એનો આનંદ છે. તમે કીધું ને 23,72,000 એટલે લાખો લોકોએ બલિદાન દીધા છે, ત્યારે આ દિવસ આવ્યો છે. તો પછી અમે કે અમારા જેવડા જે યુવાનો ને બધા છે, એ બધા ભાગશાળી કહેવાય ને કે કંઈ બલિદાન દેવું નથી પડ્યું અને આ દિવસો જોવા મળ્યા છે. સાહેબ, તમે તો માવતરો અને પિતૃઓના કૃપાથી આજની જે યુવા પેઢી છે, યુવાન દીકરા દીકરીઓ જે કોઈ છે, એને તો ભગવાનની ડાયરેક્ટ કૃપા કહેવાય. કોઈ પણ જાતનો સંઘર્ષ કર્યા વગર આ રામ લલા બિરાજમાન થયા અને ભવ્ય મંદિરમાં હવે અમે દર્શન કરવા જશું 2 મહિના પછી, 4 મહિના પછી, 6 મહિના પછી. એવા સુંદર શુદ્ધ દિવસો તમને મળ્યા છે. તમે યુવાધન ખૂબ ભાગશાળી છે અને અમે કહીએ છીએ કે હે યુવાનો, તમે આ સંસ્કારને, આપણી સંસ્કૃતિને, આપણી વિરાસતને જાળવી રાખજો, જેથી સમાજ આવતીકાલ રામમય બની ગયો છે એવું લાગવું જોઈએ. રામ તો બેઠા, પણ હવે રામમય ભારત બને, રામ રાજ્ય બને, દિવ્ય રાજ્ય બને, તપોમય રાજ્ય બને. એક વિકસિત ભારતની જે વાત છે, એમાં પણ ધાર્મિક રીતે સમગ્ર ભારતના માનવ સમાજ, હિન્દુ સમાજ સર્વશ્રેષ્ઠ છે એવું વિશ્વના લોકો નોંધ લે એવી મારી વ્યક્તિગત આપ સૌને શુભકામના છે. બાપુ, અંતમાં 2 સવાલ અંતમાં આપણે કરીએ કે પહેલાં તો તમે ત્યાં રોકાણા, એમાંનો એક એવો યાદગાર પ્રસંગ કે એ જિંદગી પર નહીં ભૂલાય. ત્યાર પછી રામના 1-2 વિચારો જે આજની જે યુવા પેઢીને છે એને મગજમાં ઉતારવા જરૂરી છે. અમે ત્યાં જે 5 દિવસ રોકાણા, એમાં અનહદ દિલને સ્પર્શ કરે એવો તો મુખ્ય તો 22 તારીખે જે પ્રસંગ હતો, 12:39 12:40 જે કંઈ, એ વખતે આમ હૈયામાં એટલો સંતોષ થઈ ગયો કે કદાચ હવે ભગવાન આજે જો લઈ લે, ન જણાવ્યું જાનકીનાથે કાલ સવારે શું થાય, તો પણ સંતોષ સાથે દેહ છોડી દઈએ એટલો ભાવ થઈ ગયો હતો, પ્રેમ અંદરથી થઈ ગયો હતો કે ભાઈ રામ સ્વયં આવી ગયા, રામ આવી ગયા, રામ આવી ગયા. એવા ભાવમાં એ ઘડી અમે જીવશું ત્યાં સુધી નહીં ભૂલીએ, એ ઘડી તો મળી જ. બીજી વાત આપણે કરી કે યુવાનોને રામ કેવી રીતે સ્પર્શ કરે, તો રામ, વિચાર કરો કે જ્યારે એને અયોધ્યા છોડ્યું 14 વર્ષ માટે, ત્યારે એને જંગલમાં વનવાસી, આદિવાસી, અન્ય જ્ઞાતિ જાતિ, વાનર, માનવ બધાની સાથે સમન્વય કરતાં કરતાં ધરતી પર ચાલતા ગયા. પણ રામની ટીમના કોઈ પણ વ્યક્તિને રામે મોટિવેશન નથી કર્યા, ખાલી વાતાવરણ બનાવ્યું. ભાઈ લંકામાં કોણ જશે, તો કે હનુમાનજી જશે. તો ત્યાં શું કરશે, ત્યાં શું કહેશે, એ કાંઈક સૂચના નથી આપી, ખાલી સીતા માતાને શોધી આવો. તો હે યુવાનો, તમે પણ રામમાંથી આ વિચાર લઈને કે ભાઈ રામના વિચારો જેનામાં હોય એ રામનું કામ કરી જ આવે એવો ભરોસો એક તો એ મળ્યું કે શ્રી હનુમાનજી સ્વયં સીતાને ગોતીને ત્યાં ચમત્કાર બતાવીને આવ્યા રાવણને કે ભાઈ રામ સામાન્ય રામ નથી, આવા રામ છે, હું એનો પ્રતિનિધિ છું એવું બતાવી આવ્યા. નંબર 2, જે દિવસે લંકામાં છેલ્લો સમાધાનનો સંદેશો લઈને જવાની વાત આવી,
ત્યારે બધાએ કીધું કે હનુમાનજી જાય. ત્યારે રામે એમ કીધું કે હનુમાનજી જો ફરી જશે તો લોકો કહેશે કે ભાઈ એનામાં એક જ માણસ છે, એક જ એવો સેનાપતિ વાનર છે તો આવે છે, કેમ ના ચાલે. એટલે રામે કીધું કે અંગત જશે. તો અંગતે કીધું કે ભલે હું જવા તૈયાર છું. અંગતને આશીર્વાદ મળ્યા અને અંગત ગયા. રામના ભરોસે અંગતે ત્યાં જમણો પગ આપ્યો કે તમારા કોઈ પણ રાવણ રાક્ષસ રાજમાંથી મારા પગને ડગાવી દે તો સીતાને હું હારી જાઉં. એ ભરોસો કેટલો મોટો. તો હે યુવાનો, રામ તત્વ, રામ ચિંતન, રામ આપણા હૃદયમાં બિરાજમાન છે. તે રામ, શરીરે રામ તો બધાય છે, પણ આપણા અંદર જે ચેતના છે, ઉર્જા છે, નવા વિચારો છે, એ રામનું આદર્શ જીવન જો આપણામાં ઉતરી જાય તો આ યુવાધન આવતીકાલે આ ભારત જ્યારે વિશ્વ ગુરુ બનવાનું છે ત્યારે એક વ્યક્તિ વિશ્વગુરુ નહીં બને, સમગ્ર ભારતના હિન્દુ સમાજના તમામ માનવો શ્રેષ્ઠ બનશે, વિશિષ્ટ બનશે, માનવ પરિવારમાં સંપ ને પ્રેમ ભાઈચારો વધારશે. ત્યારે બનશે તો રામના આ વિચારો યુવાધન લે એવી પણ મારી અંદરની ઈચ્છા છે યુવાનોને. અને આપણે અહીંયા આશ્રમમાં પણ હનુમાનજીનું ભવ્ય મંદિર બાપુ બની રહ્યું છે. આપણા આશ્રમમાં અમે 22/3/91 હું ને મારા ધર્મપત્ની વ્યક્તિગત હનુમાનજીના ચરણોમાં સમર્પિત થયા. ટોટલ વિધાઉટ નો રિજેક્શન ધ સરેન્ડર. આપણે પણ હનુમાનજીના મંદિરો ટંકારા બનાવ્યું, બહુ મોટું સરસ. અહીંયા પણ નાનું સરખું પણ સારું સુંદર મંદિર આપણા આશ્રમમાં, પ્રભુચરણ આશ્રમ હળવદ કવાડિયા બસ સ્ટેશનની બાજુમાં બની રહ્યું છે. હનુમાનજીને સેવન કરવાથી હનુમાનજી સ્વયં કહે છે કે તમે મને એકવાર મારી નજીક આવી જાઓ તો વિશ્વના દેવી દેવતાઓની સાથે હું તમને જોડી દઉં. કારણ કે હનુમાનજી કહે છે કે મારા હૃદયમાં, મારા ભવનમાં બધા જ દેવી દેવતાઓનું સ્થાન છે. રામને સીતા તો પ્રતીક બતાવ્યું. એટલે હનુમાન ચાલીસા જો યુવાનોને આવડી જાય, બાળકોને શીખવાડી દો તો હનુમાનજી સ્વયં આપણી સાથે છે. કારણ કે અજરા અમર છે, અમારો એ અનુભવ છે.